એટલે એ રમા, હા હા બા. એક નહીં તને 17 વાર કીધું છે કે સવારમાં ઉઠીને પેલા બધાનો ચા નાસ્તો બનાવવાનો, પછી ટિફિન. પણ તારા ભેજામાં તો કઈ આવતું જ નથી. અરે બા, એમાં એવું છે, આ લોકોનું ટિફિન બનાવવાનું મોડું થતું હતું ને, તો વિચાર્યું કે પહેલા એ લોકોનું ટિફિન બનાવી દઉં, પછી આપણો ચા નાસ્તો કરું. તો જરાક વહેલું ઉઠાય ને, પેલા બધાના ચા નાસ્તા હોય ને પછી ટિફિન હોય. પણ નથી તને ઉઠવામાં ભાન પડતી. આ સૂરજ માથે ચડી જાય ને ત્યારે તો તારી આંખ ખુલે. બા, આવું ના બોલો. સવારે 5:30ની તો જાગી જાઉં છું અને ઘરના બધાય કામ કરું છું. આજે થોડું મોડું જગાણું. તું કેટલા વાગે ઉઠે છે ને એ મહત્વનું નથી, ઉઠ્યા પછી કામ કેટલું ઝડપથી કરે ને એ મહત્વનું છે. અને 5:30 ઉઠ્યા પછી જો આપણાથી કામ ટાઈમે ન થતું હોય ને તો 5 વાગે ઉઠવાનું રાખો, તો જ તમે કામ કરી શકશો. પણ તારા તો છે ને રોજના બાના છે. રાતે કોણ જાણે મોબાઈલમાં ચોટી રહેતી હશે એટલે ઊંઘ આવે નહીં, અને પછી સવારે ઉઠવામાં તો સમજ પડતી નથી તને. બા, તમે શું ગાંડા? બા, તમે આ શું બોલો છો? તમે વિચાર તો કરો. બે શાક બનાવવાના, દાળ ભાત રોટલી બનાવવાની, અને પછી ઘરના નાસ્તા. અને તમે જ કીધું છે ને કે નાહી ધોઈને પહેલા પૂજા કરવાની, પછી રસોડામાં આવવાનું. તો આ બધા કામમાં વાર લાગે બા? હા, તો એટલે જ કહું છું, વાર લાગે ને તો વેલા ઉઠતા શીખો. અને આ કાંઈ તું મને 2 શાક ને 2 કઠોળ ને સમજાવે જ ને, તો અમે અમારા જમાનામાં બધું કર્યું જ છે. એ ડેરિયા જેઠિયાના બધાયના સ્વાદ અમે લોકોએ સંભાળ્યા જ છે. તું કઈ નવી નવાઈનું નથી કરતી. અને મારી અમે વધારે લવારો કરવાનો જ નહીં. કે ને કામ કરવાનું જ, અને જરાક હાથ ચલાવવાના. એકલું મોઢું ચલાવે કાંઈ ન થાય. બા, હા, અત્યારે હું બનાવી લઉં ટિફિન, પછી તમારો ચા નાસ્તો બનાવી આપીશ. હા, પણ કાલથી ધ્યાન રાખજો. પહેલા ચા નાસ્તો બધાનો બનશે અને પછી ટિફિનની તૈયારી. અને જરાક છે ને રાતે થોડીક તૈયારી કરીને સૂતા શીખો, તો સવારે આવી દોડાદોડી ન થાય. બા, રાત્રે બધી તૈયારી કરીને સૂવું છું, પણ ઘરમાં એકલી હું કામ કરવા વાળી ને બધા ઓર્ડર કરવા વાળા, તો એકલી કેટલી જગ્યાએ પહોંચું? તો હું જ્યારે પરણીને આવી ને ત્યારે ઘરમાં કઈ 5-7 બૈરાઓ નહોતા, હું એકલી જ હતી. અને તોય છે ને 8 જણનું સંભાળતી હતી. મને તો કઈ ન નડ્યું. પણ તારા તો આ ખાલી બાના જ છે. અને હવે હું જાઉં છું, અને જલ્દી કામ પતાવો. અને સાંભળ, કાલથી મને ચા નાસ્તો વહેલો જોઈએ. એક તો મારે બીપી ની દવા લેવાની હોય, ખાવ નહીં ત્યાં સુધી તો મને મળે નહીં, અને દવા લેવાય નહીં. પણ તને તો એમ જ ને મનમાં કે હું મોડું કરું અને આ ડોહી વહેલી માંદી પડીને જાય ને તો હું એનામાંથી છૂટું. પણ એવું નહીં થાય, હું જીવવાની જ છું. કેમ રમા, આમ રડે છે કેમ? તમને તો ખબર છે, સવારથી ઉઠીને ઘરના બધા કામ કરું છું, છતાંય તમારા બા મને આજે ન બોલવાનું બોલી ગયા. એમના મનમાં આવે ને એવા શબ્દો એ બોલી ગયા. હવે આ માળીનું મારે શું કરવું ને, મને કાંઈ સમજાતું નથી. કઈ નહીં, હશે મારા ભાગ્ય. તમે કામે જાઓ, હું મારું કામ પતાવું. ના, હવે ઘરની અંદર આવું વાતાવરણ હોય, આવા ઝઘડા હાલતા હોય, હું કામે જાઉં તો મારું ત્યાં કામમાં પણ મન નથી લાગતું. અરે તમે ચિંતા ન કરો, આ તો બા બોલી ગયા ને તો થોડું મન દુઃખ થયું, એટલા માટે રડવું આવી ગયું. ના, મારે કામે નથી જવું. અને કાંઈ પણ કરીને હવે મારે બાને અને ઘરમાં બધાને સમજાવવા તો પડશે. ના ના, ખોટા ઘરમાં ઝઘડા ઊભા થશે. જવા દો ને, આપણે વાતને પડતી મૂકો. આ તો રોજનું લાગ્યું, હવે તો મને આદત પડી ગઈ છે. અરે આદત પડી ગઈ છે, વાત બરાબર છે. અને બાને મારે એટલું તો કહેવું જ પડે ને કે બા, હવે તમે નિવૃત્ત થઈ ગયા છો, જવાબદારીમાંથી છૂટા થઈ ગયા છો, તો આ ઘરના બધા વ્યવહારમાં અને ઘરના તંત્રમાં તમે શું કામે માથું મારો છો? હું એમના એમના કહેલા બોલને નથી ઝીલવો એવી વાત નથી, પણ બા સમજવા જ રાજી નથી. હું આટલું બધું સારું કરું તો પણ એ વાંધા વચકા જ કાઢે છે. તારી વાત બરાબર છે, પણ આપણે મારે બાને વાત તો કરવી પડશે ને. અરે વાત કરશો ને તો ઘરમાં ઝઘડા થશે, અને હું મા બાપ વગરની, મારે નથી પિયરમાં કોઈ. એક ભાઈ છે દૂરનો, એને બિચારો શેર લાવીને શેર ખાય છે. હું જાઉં તો જાઉં કે?
ના, આપણે તું એવું ના વિચાર કે તારા પિયરમાં કોઈ નથી. એ તો સમજી લે કે પિયરમાં કોઈને મા બાપ પહેલા ગેરહાજરી થઈ જાય, કોઈના મોડા ગેરહાજરી થઈ જાય. આ દુનિયામાં કોઈ અમર પટ્ટો લઈને નથી આવ્યું, એટલે એવું દુઃખ ના લગાડવાનું હોય. એટલે જો તું મારી વાત માન, અને હું છે ને બાની સાથે શાંતિથી વાત કરીશ, એમને સમજાવીશ કે બા તમે આવી રીતે ભાષા ના વાપરો, આવું વર્તન ના કરો. તમારે રમાને જે કાંઈ પણ કહેવું હોય એ તમે કહી શકો છો, પણ જરા શાંતિથી વાત કરો ને, સમજાવો ને. આવી રીતે ઉગ્રતાથી બોલવાની શું જરૂર છે? હું ખાલી એટલી જ ચર્ચા કરીશ. હું એ વાતનું ધ્યાન રાખીશ કે આ ઘરમાં ઝઘડો ના થાય. પણ તમે જે પણ કંઈ કહો ને શાંતિથી વાત કરજો, નહીંતર બાને એમ લાગશે કે મેં તમારા કાન ભંભેર્યા. તારું હવે તું ચિંતા ના કર, અને હું બાના સ્વભાવને જાણું જ છું. હું એવી રીતે વાત કરીશ ને કે ઘરમાં ઝઘડા ના થાય. હા ઠીક, ચાલો હું મારા કામે જાઉં. હા, શાંતિથી જજો હો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા આવી ગયો, બેસ. જમાઈ બેસો. એ પનોતી, તારે છે ને અમારું નામ નહીં લેવાનું, બરોબર? એટલે આવું શું કામ બોલે છે બેટા? તો કેવું બોલું? અને હા, આ બેટા ને બેટા મને નહીં કહેવાનું. બેટા, તું મારો દીકરો છે તો તને બેટા જ કહું ને. બસ, તું છે ને અમારી માં નથી. અમારી માં તો બિચારી ક્યારની ભગવાનને વાલી થઈ ગઈ. અને હા, હું ને ગોપી તો એના સંતાન છીએ ને, એટલે તારે કોઈ સંતાન નથી. અને આજ પછી છે ને અમને આ દીકરા કે દીકરી નહીં માનતી, સમજી? બેટા, આવું નહીં બોલ. તમે બંને મારી સંતાન જ છો. હું તમને મારા શું જોયું જોયું ભાઈ? હવે મગરમચ્છની જેમ આંસુ નીકળવા મળશે. ડ્રામેબાજ તો પહેલેથી છે જ. અને આને આયા નહીં, ક્યાંક આમ નાટક કરવા મોકલી દેવાની જરૂર છે એમ. સાચી વાત છે, ખોટી આપણા ઘરમાં આવી. અરે તમે લોકો આ શું કરો છો? હા તમારા મમ્મી છે, એમની સાથે આવું ના કરાય. પછી ભલે ને ભમરાળી અને કમનસીબ ના હોય, પણ આવું તો ના જ કરાય. મમ્મી કોણ માને છે ને? હું તો કઈ મમ્મી નથી માનતી. ભાઈ, તું એને મમ્મી માને છે? આજે એને કાલે નહીં, અને હું સણાનું મોઢું જોવા જ નથી માંગતો. નવી માં એ નવી માં જ કહેવાય. એ કોઈ હા. દિવસ માં ના બની શકે. હા, નવી માં કામ કરો, ચાલ. નકરું ખાતા જ આવડે છે, બસ. સવારે ઉઠીને ખાવાનું. ભાઈ, તને ખબર છે આપણા મમ્મી તો આપણને હથેળીમાં રાખતા હતા. હા, મને ઈ યાદ છે. પણ આ ઈ કરતા તો આ બાપુજી આને લાવ્યા ન હોત ને તો સારું હતું એમ. આને જોવીને આપણી માં યાદ આવે, આને જોવીને યાદ આવે. હા, જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી કઠણાઈ બેસી ગઈ છે આ ઘરમાં. હા, પણ આ કઠણાઈનું છે ને હવે કાંઈક કરવું પડશે હો. શું રમાબેન, શું કરે છે? હા હો ભાઈ. કેમ બેન નિરાશ થઈને બેઠી છો? કઈ થયું છે? કંઈ નહીં ભાઈ, આ નસીબમાં જે લખ્યું છે ને એ વાંચી રહી છું, અને વાંચતા વાંચતા રડાઈ ગયું. બીજું કંઈ નથી. અરે બેન, તમે ચિંતા ન કરો, હું બેઠો છું ને, જે કાંઈ હોય એ મને વાત કરો. ભાઈ, દિલાસો દેવા માટે તમે આખો દિવસ થોડી અહીંયા આવવાના. આખો દિવસ જે શબ્દોથી તીરના ઘા વાગે છે ને એ તો સહન મારે જ કરવાના ને. એ સહન કોણ કરી શકે? બેન, તમે બહુ ચિંતા ન કરો, ઝાંખા ન પડો, બધું સારાવાના થઈ જશે. ભાઈ, રોજ સવાર સાંજ આ લોકોના મેણા ટોણા સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું. એ લોકો સમજતા જ નથી, બસ એકની એક વાત સંભળાવ્યા કરે છે, વાત વાતમાં વાંક કાઢે છે. આખા ઘરનું બધું કામ કરી લઉં છું, છતાંય મારી કોઈ ગણતરી જ નથી આ ઘરમાં.
તમે કહેતા હો તો હું કંઈક બનાવી લાલે ઠપકો આપું, એને કંઈક બે શબ્દ કહું. ના ના, એમને શું ઠપકો આપવાનો? એ એ તો એમની રીતે જે કહેવાય એ કહે જ છે, પણ શું કરીએ ભાઈ? બેન, તમે તો કોઈ જગ્યાએ વાંકમાં નથી ને ઘરમાં? ના ભાઈ, કોઈ જગ્યાએ મારો વાંક નથી. જો તમે સાચા હો અને બધું રેડી હોય તમારું કામ, તો પછી તમે ખોટું પગલું ન ભરતા. આપણે આ બધું કંઈક થઈ જશે. જો રાત થાય પછી દિવસ તો આવવાનો જ છે, દુઃખ હોય પછી સુખ આવે. એટલે તમે ઉતાવળમાં કોઈ પગલું ના ભરતા. આપણે આ સમસ્યાનું કંઈક સમાધાન કરીશું. હા, સમસ્યાનું સમાધાન તો કરીશું, પણ ક્યારે? તો જોઈએ ને સમાધાન. થઈ જશે બેન, ભગવાન સૌ સારાવાના કરી દેશે. હું એક કામ કરું, હું બનેવી લાલે પણ સમજાવી જોઈશ. સારું, તમારાથી થાય એટલો પ્રયત્ન કરજો, પણ સાચું કહું ને તો એમાં એમનો વાંક નથી. બધા ઘરના મારા વિરોધી છે. ઘણી વાર એમ થાય છે કે આ ઘર છોડીને કશે દૂર અરે ના બેન, એવું કઈ નહીં કરતા. તમને મેં હજી કહી રહ્યો છું, તમે ખોટું ઉતાવળે બીજું કોઈ પગલું ના ભરતા. સમય જ બધું આ વાતનો ઈલાજ છે. આ રસ્તો સમય કાઢી દેશે. ઓલું કહે છે ને કે આ સમય પણ વીતી જશે, તો આ તારા દુઃખના દિવસો છે એ પણ વીતી જશે. તો બહુ ચિંતા ના કરતા અને બધું સારું થઈ જશે. હા ભાઈ, કઈ વાંધો નહીં બેન, તમે ચિંતા ન કરો. અને મારે થોડુંક આ બાજુ કામ છે. આવતા સોમવારે હું પાછો અહીંયા આવીશ. મારે બેંકમાં થોડુંક કામ છે ને, એટલે હું ત્યારે ફરીથી મળીશ તમને. અને આમ જો મેં કીધું એ વાતમાં ધ્યાન આપજો, ખોટું ઉતાવળ પગલું કઈ લેતા નહીં. જયંતિ, હા બા બોલો ને. બટા તું આવી ગયો, પણ મારે તને એક વાત કેવી છે. હા તો શું વાત કેવી છે, બોલો. બેટા તું નોકરીએ ગયો તો ને, પછી ઓલો હિમતો આવ્યો તો, અને હિમતો આવીને ઓલી બાઈને ચડાવી ગયો, અને પછી ગમે એમ બધાને બોલે છે. બોલ. હા પણ હિંમતભાઈ આવ્યા હતા, અહીંયા ઘરે બેસી ગયા, વાતચીત કરી ગયા, પણ તો શું? ખાલી વાતચીત કરી હોત ને તો હું કઈ ન બોલત. અને મેં કાનો કાન સાંભળ્યું છે, મારી સામે બધા સવાલ કરતો તો ઈ. અને બોલ, ઈ ઓલી બાઈને ચડાવતો તો, અને પછી ઈ છે ને આપણા ઘરમાં બધાયને હારે આવ ગેરવર્તન કરતી હતી. હા પણ તો શું કીધું તમને એ કયો? હવે શું કીધું? કહું તો શું કે બધાયની હારે ઈ ગમે એમ બોલતી હતી. અરે આવું તે કઈ હોતું હશે? અને તુંય તે પાછો શું કહેતો તો એમ કહે છે બાયડીનો ગુલામ નહીં તો? અક્કલ નથી તારામાં, અક્કલ. આટલામાં તું સમજી નથી જાતો. અરે ના બા, એવું કાંઈ નથી. આ તમે જુઓ ને, આ રમા જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી બધા દુઃખ દર્દ સહન કરી અને બિચારી ચૂપચાપ આ ઘરમાં રહે છે. બસ તને તો ઈ જ દેખાય છે, પણ અહીંયા બધાની સાથે કેવું કરે છે એ તને કાંઈ ખબર છે? એ ગમે એમ બોલે છે બધાની હારે, અને તને કાંઈ ખબર જ નથી પડતી એની. જો બા, આ તમે છે ને, આ લોકો બધા કોઈ આમ બોલે એ બધું તમે છે ને લોકોને આમ શંકાની નજરથી જોવાનું બંધ કરી દો. કોઈ માણસ એવું થોડું ઈચ્છતો હોય કે પોતાની બેનનું ઘર બગાડે? તું છે ને હાવ અક્કલનો ઓથમીર છે, તને કાંઈ અક્કલ નથી. જો બા, આ રમા તમારી સામે જ બેઠી છે, હું એને પૂછી લઉં. હવે તું જ કે, હિંમતભાઈ અહીંયા આવ્યા હતા તો તારે ને હિંમતભાઈને શું વાત થઈ? કઈ નહીં, એ તો ખબર અંતર પૂછતા હતા, તબિયત પાણી પૂછી અને એમનું કામ હતું ત્યાં વયા ગયા. હું આટલું બધું ખોટું બોલસ? એ તમે બેવ ભાઈ બેન ખાટલે બેહીને વાતો કરતા હતા ને, હું બધું સાંભળતી હતી. અરે બા, હિંમતભાઈ એવી કોઈ વાત કરી જ નથી. એ તો તબિયત પાણી પૂછતા હતા અને ઘરમાં બધા કેમ છે એ જ પૂછ્યું છે, કોઈ વાત નથી થઈ. અરે ઈ તને ચડાવતો તો અને તું એ ચડતી હતી, મને બધી ખબર છે. જો બા, હિંમતભાઈએ ભલે ગમે એ બોલ્યા, ગમે એ વાત કરી, પણ આપણા ઘરમાં કઈ ફરક પડે છે? નથી પડતો ને. આપણું તંત્ર ચાલે છે ને. રમાય કોઈ દિવસ આજ સુધી તમારી સામે ઊંચા અવાજે વાત કરી? ઊંચા અવાજે વાત નથી તો કઈ કામે નથી કરતી, આડોડાઈ કરે છે ઘરમાં. ના બા, તમે મારી માં છો અને મારે તમને કહેવું પડે ને મને મંજૂર નથી. જો રમા સવારે ટાઈમે ઉઠી જાય છે, સમયસર મારું ટિફિન બની જાય છે, હું સમયસર મારા કામે જતો રહું છું, તો પછી શું કામ તમે આવું બધું કર્યા કરો? તને કઈ ખબર પડે? એ આ પરણીને આવીને ત્યારથી હું એના બધાય નાટક જોઉં છું. સવારે વહેલું ઉઠવું નહીં અને કામમાં નાટક કરવા,
કોઈ દી ઉઠીને એને મને ચા નાસ્તો કરી દીધો ઈ આજ દી સુધી મને ખબર નથી. અને તને ખબર છે ને કે મારે ખાઈને બીપીની દવા લેવાની હોય, કોઈ દી મને મારા ટાઈમે ચા નાસ્તો મળ્યો નથી. અને કામમાં તો એવું ટાઢું ઠબેડું છે ને કે ન પૂછો વાત. એને કીધું છે મેં, દર 15 દી થાય ને તો આ ઓટલા નીચેના બધાય ખાના સાફ કરવાના. ત્યારે એનું માથું દુખતું હોય, કાં ઘૂંટણ દુખતા હોય, અને કાં તો પછી એ કામે જ ન પરવારે તો એ કામ કરે ક્યારે? તો હું ને તાર છોકરી અમે કામ કરીએ જ. બોલ. જો બા, તમે છે ને માવતર છો, અને તમે એટલું સમજો કે માવતર જ્યાં સુધી બેઠા હોય અને એના હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી માવતરની એવી ફરજ છે કે અમુક અમુક કામમાં આડો હાથ રાખે. હા, આડો હાથ રાખે. આ મારી ઉંમર જો ને એની ઉંમર જો. એને આજે કળ દુખતી હોય ને કાલ માથું દુખતું હોય, એને ઘૂંટણ દુખતા હોય, અને મને આ ઉંમરે કાંઈ નહીં થતું હોય. પણ છે ને મને એવી બધી ફરિયાદો કરવાની ટેવ જ નથી. મારાથી થાય એટલો હાલો ચાલો કરવું, એટલા કામ કરવું, તોય હું જ ખરાબ. ઈ જ હારી તારે મન તો. ના ના બા, એવું મેં ક્યાં કોઈ દિવસ વારો તારો કર્યો? અને આજ દિવસ સુધી તમે મને એક એવો દાખલો બતાવો કે મેં તમારી હારે ઊંચા અવાજે વાત કરી હોય. નાનપણથી લઈને અત્યાર સુધી બા મેં તમારી આમે ઊંચા અવાજે વાત નથી કરી. ક્યાંથી કરે? કારણ કે આ છે મારી આમે તો તું ઊંચા અવાજે વાત કરે નહીં, નહીં તો આનું ઢંકાય નહીં. આને ઢાંકવા હારું થઈને તું મારી હારે તું ઠંડો રહેશે. બાકી મને ખબર છે મનમાં તો તું મને કેટલી ગાળો દેતો હોઈશ. ના ના બા, એવું કાંઈ નથી. તમે તમારા મનમાં આવું બધું ન લ્યો, અને તમે થોડુંક ધ્યાન રાખો ઘરમાં. હું તો તમને હજી કહું છું. તું મને કહે ને એના કરતા તારી બાયડીને કે બા કહે છે ને એમ ટાઈમે બધું કામ કરતી જા. અને આ જો ઘરમાં કેવું ફુવડ જેવું ઘર છે મારું, રસોડું જો. અને પેલા તાર લગ્ન પેલા કેવું હતું? અરીસા જેવું ઘર રહેતું હતું. હવે જો બા, મેં તમને અત્યાર સુધી તો કાંઈ નથી કીધું, પણ હવે છેલ્લા શબ્દોમાં તમને ખાલી એટલું કહું. તમે તો જાણો છો ને કે મારે 2 સંતાન હતા અને મારી પત્ની ગુજરી ગઈ. ત્યાર પછી આ 2 સંતાનની ઉપર આ મને કોઈ દીકરી નહોતું આપતું. આ રમાએ મારી સાથે લગ્ન કર્યા, અને ત્યારથી આપણે બધું જાણીએ છીએ. કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો મારે એડજસ્ટ કરવું પડે. હું કરું છું ને. હા, તે પરણીને આવી તારી હારે, અને છોકરાઓ નાના નાના હતા. એને કોઈ દી છોકરાઓનું ધ્યાન રાખ્યું? એને હાચવતાય નથી આવડતા. એ હું લઈને બેસતી હતી. હું જાણું છું બા કે મારા છોકરાઓને મોટા તમે જ કર્યા છે, અને હું તો ભગવાનનો પાળ માનું છું કે તમે અત્યાર સુધી તમારા હાથ પગ હાલ્યા અને મારા છોકરા હંચવાઈ ગયા અને મોટા થઈ ગયા. એટલે બા, હવે આમનામ આપણું સૌનું માન જળવાઈ રહે ને એવું જ હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બીજું કાંઈ નથી માનતો. યાર, રમા, તો કેમ આમ ઉદાસ થઈને બેઠી છો ને રડે છો? તો શું કરું? આટલા અપમાન આ સમયમાં કોણ સહન કરે? અને શું આજનો યુગ મહિલાઓ માટે આવો છે? મહિલાઓ સાથે આવું વર્તન થાય છે? હું જાણું છું રમા, પણ શું કરું બોલ. મારી દીકરી ગોપી અને અશોક બંને બિચારા નાના હતા ને ત્યારે મારી પહેલી પત્નીનું મૃત્યુ થઈ ગયું. એ બંનેના માથેથી માનો સહારો છીનવાઈ ગયો. પછી મને એમ થયું કે બંનેને માનો સહારો મળે ને એટલે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. એટલે મેં તારી સાથે બીજા લગ્ન કરી લીધા, જેથી કરીને મારે દીકરાઓને માનો સહારો મળી જાય. તો તમે જ કહો કે મેં એ લોકોને પ્રેમ નથી આપ્યો? હા, કઈ જગ્યાએ હું પાછી પડી? અરે મને ખબર છે કે ગોપી અને અશોક મારા સંતાન નથી, છતાંય મેં સગી માં જેવો જ પ્રેમ આપ્યો. ક્યારે એ લોકોને મેં પારકા નથી સમજ્યા. મને ખબર છે હું માં નહીં બની શકું, હું મારા સંતાનોને જન્મ નહીં આપી શકું. એટલે ક્યારેય મેં અશોક અને ગોપીને પારકા નથી ગણ્યા, મારા સંતાન ગણ્યા છે. અને વગર સ્વાર્થે એ લોકોને પ્રેમ કર્યો છે. કોઈ સ્વાર્થ નથી મારો આમાં. અને હું સમજુ છું કે એક મા વગર સંતાનનો ઉછેર કેટલો અઘરો છે. એ લોકોની શું હાલત થાય છે.
કારણ કે હું પણ મા બાપ વગર મોટી થઈ છું. હા રમા, હવે તો હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે આ ઘરના લોકો જેમ બને ને એમ જલ્દી સમજી જાય ને તો સારું. કઈ નહીં, તમે ચિંતા નહીં કરો. એ લોકો અત્યારે મારી કદર નહીં કરે, પણ મર્યા પછી તો કરશે ને. અને જ્યારે કરશે ને મારી કદર, ત્યારે એ લોકો પાસે અફસોસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. મને તો એ નથી સમજાતું રમા કે એક સમયે હું બીજા લગ્ન કરવા માંગતો જ નહોતો અને મારી માએ જ તને પસંદ કરી અને મારા માએ જ મને તારી સાથે બીજા લગ્ન કરવા માટે ફોર્સ કર્યો અને સમજાવ્યો કે તું આ રમા સાથે લગ્ન કરી લે. અને અત્યારે એ જ તને પસંદ નથી કરતા, તારી ઉપર અત્યાચાર કરે છે. શું ચાલે છે એમના મગજમાં કંઈ સમજાતું નથી. હું બધું જ સમજુ છું, પણ એ લોકો નથી સમજતા. હું જાઉં તો જાઉં ક્યાં? મા બાપ વગરની દીકરી છું, કોઈ આગળ પાછળ નથી, નથી સગો ભાઈ કે બહેન. કોને ત્યાં જ એક માનેલો ભાઈ છે જે ખબર અંતર પૂછતો રહે છે. અને સાચું કહું ને તમને તો બા અને છોકરાઓના મેણા ટોણા રોજ સાંભળીને રોજ થોડું થોડું મરી રહી છું. તું ચિંતા ન કર. જિંદગીમાં કોઈ પણ દુઃખ આવે ને ત્યારે દુઃખની પાછળ સુખ છુપાયેલું જ હોય છે. અંધકારની પાછળ અંજવાળું હોય જ છે. એવી રીતે તારા જીવનમાં પણ અંજવાળું થશે, તને પણ સુખ મળશે. ભગવાન સૌ સારા વાના કરશે. તમે અમારા કપડાં ધોયા છે? હા બેટા, ધોયા છે ને. પણ શું થયું? શું થયું એમ આવી રીતના ધોવાના હોય? જો એમનેમ સાડી મેલી છે, આમનેમ જ અમારા કપડાં કધોણિયા કરી નાખ્યા છે. અરે બેટા, એવું લાગે તો મને પાછા આપી દે ને કપડાં, હું બીજી વાર ધોઈ નાખીશ. ચિંતા નહીં કર, હા સાડીમાં લાગેલો ડાઘો પણ કાઢી નાખીશ. ના ના, હવે તારે કપડા આપવા હોય ને તો આપી દે. મારે તો કપડા આપવાના થતા જ નથી, કારણ કે મારે મીટિંગમાં જવાનું છે અને આવા કપડા પહેરીને હું જઈશ તો મારી વેલ્યુ શું રહેશે? હા એ જ ને. અને આમ પણ આને જે બી કામ આપીએ ને એક કોઈ કામ ઢંગથી તો કરતા જ નથી. ખબર નહીં મન ક્યાં હોય છે ઈ. બેટા આવું શું કામ બોલે છે? સરખું તો કામ કરું છું, ભૂલથી રહી ગયું હશે. અને આમ પણ આટલા વખતથી કપડામાં ક્યારેય આવું મેલું રહ્યું નથી. કદાચ ભૂલથી તારાથી કશે ડાઘો ન પડી ગયો. હા મારાથી જ પડી ગયો છે. બધી ભૂલ મારી જ છે. પેલી કહેવત સાંભળી છે ને, વરની માં વરના જ વખાણ કરે. એમ તમારા કામના તમે જ વખાણ કરો, એ તો સામેવાળાને દેખાય કે કામ કેવું કરો છો ને ઈ. બસ હમણાં બારી આમ ટીચુક ટીચુક કરીને કરી નાખશે સાફ. ના ના ભાઈ, હવે એમને કામ ચોરી કરવી છે. હા, સરખી રીતે કામ કરવું ના હોય ને એટલા માટે આવી રીતે કામ કરે તો આપણને એમ લાગે કે હવે આને કામ આપણે સોંપવું જ નથી. અરે એવું નથી, આ મારું ઘર છે ને મારા ઘરના કામ હું શું કામ બગાડું? તમને લોકોને એમ લાગતું હોય તો મને આપી દો ને, હું કપડાં ધોઈ નાખીશ ને. હા પાછા કપડાં ધોવા આપીએ એટલે આમ અડધો કલર રહ્યો છે ઈ કાઢી નાખો ઘસી ઘસીને. નહીં બેટા, આટલા વર્ષોથી આ ઘરનું બધું કામ હું જ કરું છું. અને જમાઈજી, તમને પણ એવું લાગતું હોય તો તમે પણ મને તમારા કપડાં આપી દો. બીજા કપડાં પહેરીને મીટિંગ માટે જતા રહો. અને તને ખબર છે, હા મારો એક ઇમ્પોર્ટન્ટ શર્ટ હતો જેમાં ઇસ્ત્રી મારવાની જ નહોતી, પણ તારા મમ્મીએ ઇસ્ત્રી મારી દીધી. મારો 2500 નો શર્ટ મારે કચરામાં નાખવો પડ્યો. ઈ 2500 રૂપિયા કઢાવે ને એની પાસેથી ઊભા ઊભા. કઈ છે ને આવડતું જ નથી કામ કરતા. બસ આખો દિવસ બેસવા દે એ તો સારું. હમણાં ફટાફટ જેવા તેવા કામ પતાવીને બેસી જશે. આ શું બોલે છે બેટા? હા તે સાચું જ કહે છે ગોપી. આખો દિવસ માત્ર તમારે જમવું છે. આ શરીર જુઓ, દિવસે ને દિવસે ફેલતું જાય છે. હા આ ઘરમાં આવ્યા ત્યારે ખબર છે ને કેવા હતા ને અત્યારે જો જલસા કરે છે આ ઘરમાં. જલસા બેટા કેટલા જલસા છે ને એ તો મારું મન જ જાણે છે. એટલે મને સામો જવાબ આપશો? સામો જવાબ આપશો? વાત કેમ ગોપી, મેં બોલું સામો કયો? આને છે ને મારવાની જરૂર છે તો જ ખબર પડે. રોકતા નહીં મને. એક ચીડાવું ને. ગોપી જવા દે હવે. એમની સાથે શું ખોટી ખોટી લપ કરવી? અને આમ પણ
અને કેટલા પણ સમજાવીશું ને એમને કઈ ફરક જ નથી પડતો. આ પાંડા ઉપર પાણી બરાબર છે. હા અને હા, હવે પછી મારો હાથ તારા પર ના ઉપડે ને એનું ધ્યાન રાખજે. બધા કપડા ને ઘરનું બધું કામ એકદમ પરફેક્ટ થવું જોઈએ. હે ભગવાન, એવી શું ભૂલ થઈ કે આ દિવસ બતાવે છે. અરે રવાબેન, હિંમતભાઈ, તમે? કેમ છે? મજામાં છો? હા, મજામાં છું. તમે કેમ છો? સારું છે ને? હું તો મજામાં જ છું, પણ તારા શબ્દ અને તારો ચહેરો એ મેળ નથી ખાતો. તને કઈ તકલીફ તો છે? હા, ના ના ભાઈ, કોઈ તકલીફ નથી. આ તો શું છે ને, તડકામાં ચાલી આવી ને એટલે કદાચ એવું લાગતું હશે. હું તો બહુ મજામાં છું. નહીં બેન, તને કઈક તકલીફ તો છે. તું કઈ બોલતી નથી. સાચું બોલજે, શું તકલીફ છે? ભાઈ, કોઈ તકલીફ નથી. હવે અહીંયા સુધી આવ્યો છે તો ભાઈ ચાલ ને, ઘરે ચાલ ને, થોડી વાર ચા નાસ્તો કરીને જજે. નહીં બેન, મારે થોડું કામ છે એટલે અહીંયાથી નીકળ્યો હતો, પણ આ તો રસ્તામાં મળી ગઈ એટલે મને એમ થયું કેમ છે, તારા હારા સમાચાર પૂછી લઉં. પણ તારો ચહેરો ફિક્કો પડી ગયો છે. બેન, જે હોય સાચું કહેજે. તને મારા સોગન છે, ના જે ભાઈ, હોય કહી દે. આમ સોગંદ નહીં આપ. કહું છું ને, આ 2 દિવસથી થોડી તબિયત સારી નહીં ને એટલા માટે તને એવું લાગતું હશે. બાકી મારી સાસરીમાં મને બહુ મજા છે. નહીં બેન, તું ખોટું બોલે છે. હજી મેં તને મારા સોગંદ દીધા છે, તો સાચું બોલજે. શું છે? શું દુઃખ છે બેન? ભાઈ, ખરેખર મને કોઈ દુઃખ નથી. હું બહુ સુખી છું. તારા બનેવી, મારા સાસુ બધા મને બહુ સારી રીતે રાખે છે ને છોકરાઓના તો મોઢા નથી સુકાતા, મમ્મી મમ્મી કહેતા. બેન, આ દુનિયાની અંદર મમ્મી પપ્પા બેન બધા જતા રહ્યા છે. તારી માટે ફક્ત હું એક ભાઈ જ વધ્યો છું. તો તું મને વાત નહીં કહીશ તો કોને કહીશ? અને કાલ સવારે કઈ ઊંચ નીચ થશે તો પછી આ સમાજમાં મારે મોઢું દેખાડવા જેવું નહીં રહે. બેન, સાચું બોલ દે, શું છે? કઈ તકલીફ હોય તો કહે. તમ તારે તારો ભાઈ જીવતો છે, અહીંયા બેઠો છે. ના ભાઈ ના, કોઈ તકલીફ નથી. હું જાઉં છું, મારે કામ છે. મારી બેન ભલે ગમે એમ કે, પણ કાંઈક તો છે જ ઘરમાં, કાંઈક તકલીફ તો છે જ. આ વાતનો કંઈક નિવાડો તો લાવવો પડશે, નહીતર કંઈક ઊંધું થશે. બનેવીલાલ, આવો આવો હિંમતભાઈ, આવો. શું કરો છો? બસ જો ને આ નવરા બેઠા ને આ છાપું વાંચીએ છીએ, પણ સમાચારમાં બધું હવે ઠીક છે. બનેવીલાલ, મારી બેન તમારી સાથે પરણીને આ ઘરમાં આવી તો હું કઈ ગુનો કર્યો છે? હું તો કાંઈ નથી કર્યો હિંમતભાઈ. હું તમારી વાતને સમજુ છું, તમારી બધી વાત મારા માથા હામી, પણ પણ આ તમારી ઘરમાં મુંહફાટ ઘરવર્તન થાય છે તો આ હું ચલવી લઉં? એમની ચલવી લઉં? આનું કંઈક મારે કરવું પડશે. જુઓ હિંમતભાઈ, તમે મારી તકલીફને સમજો. હું આ બધી તકલીફની વાત તમને ન કરું અને તમે ન સમજો તો પછી કોણ સમજશે? અને તમે છે ને આમ જુઓ, શાંતિ રાખો. હું છે ને આનો કાંઈક રસ્તો કાઢે અને તમારી બેનને તકલીફ નહીં પડે ને એવું હું કરી. આ કેટલા સમયથી આ બધું તમારા ઘરમાં ચાલે છે ને હજી તમે મને ફોલાવો છો? આ તો બનેવીલાલ થાવશો ને એટલે, બાકી બીજો કોઈ હોત ને તો હું કાંઈક નવીન કરીને બેઠો હોત. ના ના હિંમતભાઈ, તમને જો તમતાર મારી વાત ખોટી લાગતી હોય તો તમે તમતાર તમારી બેનને પૂછી જોજો. હું તમારી બેનના સહકારમાં જ રહું છું, એનું ધ્યાન રાખું છું. પણ હવે આ ઘરની અંદર મારા બા છે, એ વડીલ છે, મારા દીકરા દીકરીઓ મારી વાત નથી માનતા. અને તમે તો સમજો કે હું વધારે પડતું મારી માને કહી નથી શકતો. તમે ઘરના મુખ ધણી કહેવાઓ. તમારું ઘરમાં હાલતું ન હોય તો તમારું ઘર કહેવાય? મને તો નથી લાગતું. જો ભાઈ, આમ નામ નથી આ કરવાનું થતું. તમે આનો કંઈક ફટાફટ નિર્ણય લો અને આ વાતનો નિવાડો લાવો. હા, હું તમારી વાતને ધ્યાનમાં લઈ અને બને ત્યાં સુધી હું મારા છોકરાને, છોકરીને, મારા બાને બધાને સમજાવવાની કોશિશ કરીશ. બનેવીલાલ, આ બધી વાતો તમે મને વાત જે કરો છો ને, મને એવું લાગે છે કે મારા આંખ આડા હાથ રાખો છો કે ભાઈ અંધારું થઈ ગયું છે. ભાઈ, એમ અંધારું ન થાય એની માટે લાઈટ બંધ કરવી પડે.
પછી તમે મને આ બધી વાત કરો તો એમ હાસું લાગે. આ તમે મને રમાડોમાં. હું તમને ખોટું આશ્વાસન આપવાની વાત નથી કરતો, જે હકીકત છે એ જ કરું છું. તમે મારા સાળા સવો સંબંધમાં તમે જરાક મારી પરિસ્થિતિને સમજો, અને તમે નહીં સમજો તો હું બીજા કોને કહું? તો કેટલીક વાર હું તમારી આ વાત સાંભળવી. હું આગળ ઘણા સમય પહેલા આવ્યો હતો, પાછો આવ્યો છું, તો અમારે હોય ધક્કા ખાધા જ કરવાના? અમારી બેન પ્રત્યે તમારે કાંઈ લાગણી નથી? તો તમે આ બીજી વાર ઘર કર્યું તો તમને ખબર નહોતી કે ભાઈ મારા ઘરમાં મારું નથી આવતું, તો હવે આ બાઈને લાવી તો એનું શું થાય? જો હિંમતભાઈ, તમે એટલું તો સમજો કે આવનારી પરિસ્થિતિ જે હોય ને એની કોઈ માણસને ખબર નથી હોતી. કાલે શું થવાનું છે એની તમને ને મને ક્યાં ખબર છે? પરિસ્થિતિ જે હોય તે આવનારી તો કોઈને ખબર નથી, પણ હાલની પરિસ્થિતિ તમારા ઘરની અંદર જે સર્જાય છે એને તો તમે કંટ્રોલ કરી શકો ને, કાબુ તો કરી શકો ને. તમારા દીકરાને એક બાને બે શબ્દ કહી શકો કે ન કહી શકો? આ બચારી મારી બેન ભોળી, હાવ ભોળી, અને તમે લોકો બધા બસ એને માથે ચડી જાઓ, વાતો કર્યા કરો, ઘસકાવ્યા કરો, ખીજાણા કરો. ના હિંમતભાઈ, તમે ખોટું ના લગાડતા. અને હું છે ને હકીકતમાં તમને કહું ને તો એવું ઈચ્છું છું કે મારે છે ને કોઈને વધારે પડતું કંઈ કહેવું ના પડે, ઘરમાં શાંતિ રહે, સંબંધો બધા જળવાઈ રહે, અને પાણીના ઢાળે પાણી વહી જાય. બને વિલાસ, મને નથી લાગતું કે આ વાતનો નિવાડો તમારથી આવશે. મારે જ કંઈક ફેસલો લેવો જોઈએ. હિંમતભાઈ, તમારી વાતો બધી ઠીક, હવે હું કંઈક ફેસલો લઈશ. પણ રમા, એલી એ રમાડી. હા. બેરી. બા બોલો, શું કામ હતું? આ શાક સુધારતી હતી. અરે નખોદણી, તું અમારું ખાઈને અમારું જ ખોદેશ. બા મેં શું કર્યું હવે? ઓહો, મેડમ ને જાણે કઈ ખબર જ નથી એવી તો વાત કરે છે. બા મેં શું કર્યું? હા પણ વાત શું છે? કોને? મેં શું કર્યું? તું છે ને માં નહીં પણ ડાકણ છે, ડાકણ. આ ઘરમાં અમારા બધાનો જીવ લેવા આવી છે. હા, આ ઘોને જલ્દી ઘરમાંથી કાઢો, નહીં તો આ ને એનો ભાઈ બે આપણે તો હાલ હવાલ કરી નાખશે. બા તમારે મને જે કહેવું હોય એ કહો, પણ મારા ભાઈને કંઈ નહીં કહો. એનો કોઈ વાંક નથી, અને મેં કશું જ નથી કર્યું. મને ખબર જ નથી કે મારો વાંક શું છે. તમે લોકો શું કામ મારા પર ગુસ્સે થાવ છો? જોયું જોયું, આ તારો ભાઈ આવીને મારા જેન્ત્યાના કાન ભરી જાય છે. તારા ભાઈને તું તારી ભાષામાં સમજાવી દેજો. એક અડબૂત દઈશ ને તો બધી ભાન આવી જશે તને, અને એને પણ. પણ બા મારા ભાઈએ કાંઈ નથી કર્યું અને કાંઈ નથી કહ્યું. સાંભળો, નકટા છે બંને બેન ભાઈ. મારા ભાઈએ કાંઈ નથી કર્યું ને એનો ભાઈ કે મારી બેને કાંઈ નથી કર્યું. હું તો છે ને આમનામાં ઘરમાં ગાંડી થઈ જાય. આમના જાઉં છું. હે ભગવાન. આ તે ને તારા ભાઈએ તો છે ને ઘરમાં એટલો ઉપાડો લીધો છે, એટલો ઉપાડો લીધો કે હવે બધા તારાથી ત્રાસી ગયા. કહી દેજો તારા ભાઈને, કોઈ દી આપણા ઘરનો ઉંબરો ન ચડે. અને જો મારા જેન્ત્યાના હવે કાન ભર્યા છે ને તો એને હું મારીને અડધો કરી નાખીશ. હા શું બોલો છો બા? મારા ભાઈએ કાંઈ નથી કર્યું, અને મને સમજાતું નથી કે તમે ફરી ફરીને બધી વાત મારા માથે શું કામ લાવો છો? તો ઘરમાં એમને એમ હોળી હળગી છે બધી તારા નામની. બસ કે એટલે સાંભળવું નથી, ઊભા થઈને આયલા અંદર. વિચાર્યું શું હોય? આપણે જે પ્લાન કરવી એમ આપણે ક્યાં બહુ વિચારવીએ છીએ, એનો અમલ કરીએ છીએ. આ જો પ્લાન મારો છે એટલે તમારે લોકોને ખાલી એની ઉપર કામ જ કરવું. હા હા હા, તો ગોપીબેન, આ ઝેર, આ પેલી પનોતી છે ને ખાવાનું હોય એમાં છે ને નાખી દેજે, એટલે કોઈને શંકાય ન જાય, અને ધીમે ધીમે પનોતીનો છે ને જીવ જાય. વાહ, શું મગજ દોડાયો છે. હે ભણોતી છે ને આ ઘરમાં મને હવે એટલી નડવા લાગી છે ને કે વાત જ ના પૂછો. પણ એનો રસ્તો બહુ સરસ કાઢ્યો. અને હું શું કહું, આ આપણા માટે અમૃત કહેવાય હો. હા, ઝેર એના માટે જેને મરવાનું છે, આપણી માટે તો અમૃત જ ને.
પણ ગોપી, આવું કરતા પહેલા 100 વાર વિચાર કરજો હો તમે લોકો, કારણ કે આ કોઈના જીવનો સવાલ છે. સાગર, હા બધો આઈડિયા તમે આપો છો અને ઉપરથી તમે પાછા બીવરાવો પણ છો. જો ગોપી, વાતો તો બધી થાય અને બોલવામાં સારી પણ લાગે, પણ કોઈ વ્યક્તિને જીવથી મારી નાખવો ને એ સૌથી મોટો પાપ કહેવાય, પાપ. પાપ એ આમાં પાપ જે લાગે ને એ મારા પર. બસ તમે ખાલી એક વાતનું ધ્યાન રાખજો કે આ વાત આપણા 3 સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ. નહીં પડે ભાઈ, પણ આ ઝેર નાખું છે એમાં કેવી રીતના, અને એ નડતર ને કેવી રીતના પાવ? અરે બેન, મારી વાત સાંભળ. તું અહીંયા રાંધતી હોય કે નહીં, ત્યારે તારે કહેવાનું જરીક સાસ સંભાવો ને ઈ બાજુમાં જ પાછી ગુડાણી હોય, હા, તો ઈ સાસ લેવા જાય ને એટલે તારે શાકમાં થોડુંક ઝેર નાખી દેવાનું, બરોબર? આવી રીતે રોજ રોજ કરતા જાય ને એટલે 4-5 દીમાં ટોપ. અને હા, એવું હોય ને તો તારે મને પહેલા જ કહી દેવાનું, એટલે બહારથી નાસ્તો લાવું ને એમાં થોડુંક ઝેર નાખતો આવું. અને આમ જો, આ સ્લો પોઈઝન છે એટલે જેમ બને ને એમ થોડું થોડું દેવાનું, જેથી કરીને કોઈને ખબર પણ ના પડે કે આ બધું આપણે લોકોએ કર્યું છે. હા, પણ આ અસર તો જલ્દીથી કરશે કે નહીં? અરે અરે કરશે જ ને, ઝેરનું કામ નહીં કરે તો શું કરશે? ઠીક છે, તો આજથી જ હવે હું મારું કામ શરૂ કરી દઉં. ચલો બંને આગળ જાઓ, મારે જે રસોઈ બનાવવી છે. લે. પણ બેન ધ્યાન રાખજે હો, આ વાતની કોઈને જાણ ના થાય. નહીં થાય, કોઈને નહીં થાય. સારું, હવે તમે બંને અહીંયાથી જાઓ, હું ફટાફટ કે મહારાણી માટે બનાવું અને પીવરાવું. હા. બા, આ તમે લોકોએ નક્કી કરી જ નાખ્યું છે કે રમાને તમારે ગમે એમ કરીને મારી જ નાખવી છે ને કાં તો ઘરની બહાર કાઢી મૂકવી છે? આટલું મોટું હાલ તું મારા પર નાખે છે, કયા આધાર પર? આ તમારું ને છોકરાઓનું વર્તન જોઈને. છોકરાઓની બાંયધરી હું નથી લેતી, એ લોકો જે કરે ઈ. પણ તું મને અહીંયા કેવા શું કામ આવ્યો? છોકરાઓની ખબર હું લેવાનો જ છું, તમે શાંતિ રાખો. હા, હું ક્યારેક ક્યારેક એને ખીજવાતી હતી, વટતી હતી, પણ એના માટે મારા મનમાં કોઈ રાગ દ્વેષ ન હોય. હા, એ તો મને દેખાય જ છે ને. તું બધું મને અહીંયા કેવા આવ્યો છે? એક વાર તે તારી બાયડીને સમજાવી, તે એને કીધું કે આ બધું તું શું કરે અને આ બા કેમ ખીજાય છે, છોકરાઓની સાથે તું શું કરે? કોઈ દી તે કહેવાની હિંમત કરી? અરે બા, તમે છે ને રમાનો વારે ઘરે વાંક ન કાઢો. મને છે ને બધી ખબર જ છે, હું આ ઘરમાં જ રહું છું, આમ ઘરની બહાર નથી રહેતો. રમાનો વાંક ન કાઢ્યો એટલે ઈ મારો વાંક કાઢે છે, રાતે તારા કાન ભંભેરે છે, તો એને તો તે કોઈ દી ન કીધું કે તું બાનો વાંક ન કાઢ. મજાનો ઈ કહે છે એટલે મારી હારે તું ઝઘડવા આવે છે. બા, તમારો સ્વભાવ છે ને પહેલેથી આપણા કુટુંબમાં, આપણા ઘરમાં બધી જગ્યાએ વખણાઈ ગયેલો છે, પણ તમને એવું છે કે મારી જેવું તો સીધું ને સરળ કોઈ નથી. હું કહેતી જ નથી કે હું સીધી ને સરળ છું. હા, છે મારો સ્વભાવ આકરો, પણ જ્યાં ખોટું હોય ત્યાં હું બોલું જ છું. સાચું હોય ને તો હું ક્યારેય નથી કહેતી. અને એક વાત યાદ રાખજે, હાલતા બળદને કોઈ હળી ન કરે. તારી રમા છે જ વાંકી, એટલે મારે કહેવું પડે. બા, આ તો હું તમને છે ને કહીશ તો તમને ખોટું લાગશે. અરે આ રમા છે ને એ તો બિચારી નોધારી છે, એના પિયરમાં આગળ પાછળ કોઈ નથી. અરે ગરીબ માણસની દીકરી છે ને એટલે ચૂપચાપ પડી રહી છે આ ઘરમાં. બાકી તમારી સાથે તો કોઈ રહી ને એવી બાયા દુનિયામાં હજી કોઈ પેદા જ નથી થઈ. ઠીક, ઈ નોધારી છે, ગરીબ છે, અહીંયા પડી રહી છે, અને તારી માં એનું આટલું બધું સહન કરે છે, ઈ તને નથી દેખાતું કા? અરે પણ બા, તમે હું સહન કર્યું અને એણે તમને હું કઈ નાખ્યું છે? કઈ નાખ્યો જ ને તો અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખત. એને તો મારો દિવસ ને આખી જિંદગી બગાડી નાખી છે. કોઈ દી નથી મને ટાઈમે ખાવા દીધું, નથી કોઈ દી ચા નાસ્તો દીધો, અને આખો દી કામ. આ જો મેં તને કીધું તું વચમાં તે રહોડ તો ફુવડ જેવું છે, ફુવડ જેવું. કોઈ બાર વાળું આવે ને તોય મને એમ કે આ રસોડું સાફ નથી કરતા કોઈ દી. અરે બા, બાર વાળાનું ન જોવાનું હોય. બાર વાળા તો છે ને દિવાળી સાપવા તૈયાર જ બેઠા હોય કે આના ઘરમાં ક્યારે ઝઘડો થાય.
ઈ દિવાસળી ચાપે ત્યારની વાત ક્યારે? ઈ પેલા હોળી હળગી ગઈ છે એનું શું કરવાનું? એનું કરવાનું કાંઈ ન હોય બા. તમને હાસું કહું ને તો તમારે છે ને રમાનો ઉપકાર માનવો પડે કે તમે આ રમા છે ને એના કારણે તમે આ ગડપણમાં જલસા કરો છો. એ તમે વિચાર તો કરો. અરે મારી પહેલી પત્ની ગુજરી ગઈ, મારા બાળકો નાના નાના હતા. એ સમયે મારામાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે હું મારા છોકરાઓને સાચવું. તો ત્યારે હું મારા છોકરાને સાચવત કે તમને? આ દર વખતે તું મને શું સંભળાવે? તારી પેલી બાયડી મરી ગઈ, છોકરાઓ નાના હતા, નોધારા થઈ ગયા, એટલે ઈ મારો વાંક હતો? થાય હવે. ઈ તો દુનિયામાં ઘણાય કુટુંબો એવા છે. અને આ તો કાંઈ નથી. પેટમાં છોકરું હોય ને વર મરી જાય તો શું એને જન્મ આપીને માં મોટું નથી કરતી? એમાં શું છે પણ આ બધું? અને શું કામ તું મને દોષ દે છે બધામાં? બા મને તો એ નથી સમજાતું. એક સમયે હું પોતે બીજા લગ્ન કરવા તૈયાર જ નહોતો અને તમે જ મને ફોર્સ કરીને રમા સાથે લગ્ન કરવાનું કીધું. અને આજે તમે રમા પ્રત્યે આવું બોલો છો? તમે વિચાર તો કરો. હા, તે મેં કોના માટે કીધેલું? એ તને બાયડી મળે ને છોકરાઓને માં મળે એટલા માટે. મારે કઈ જરૂર નહોતી. મારા ટાટિયામાં તો હજી એ જોર છે કે હું કામ કરી શકું. તો બા ટાંટિયા છે ને આજીવન નહીં હાલે. કાલે રહી જશે ને ખાટલામાં પડશો ને તો રમા તમારી ચાકરી કરશે. અને હજી તમને કહી દઉં છું કે જો મેં બીજા લગ્ન ન કર્યા હોત અને રમા જેવી ખાનદાન ઘરની દીકરી આ ઘરમાં ના આવી હોત ને તો આજે છે ને તમે કોઈ વૃદ્ધાશ્રમમાં પડ્યા હોત. લે, એમ છે ને? હવે તું જો કે હું શું કરું છું. મને ધમકી દે છે વૃદ્ધાશ્રમની. રમા, એલી એ રમા. હા બા, બોલો ને, શું કામ હતું? કેમ સંભળાતું નથી? આટલી બૂમો પાડે પછી આવે, એક બૂમે સંભળાતું નથી. આ બંગલો નથી, ઘર છે. બા કામ કરતી હતી એટલે વાર લાગી. તું તારા વરને અમારા વિરુદ્ધમાં શું ભડકાવ્યા કરે? બા, મેં કોઈને કંઈ નથી કીધું. તમે કેમ આમ બોલો છો? કોઈને નથી કીધું એમ? તમારી જેવા હલકટ માણસ કોઈની વાતમાં ન આવે ને એ તો હું માનું જ નહીં. આ શું બોલે છે તું? મેં તારા પપ્પાને કાંઈ નથી કીધું. બા ખરેખર મેં તમારા દીકરાને કાંઈ નથી કીધું. એમ? તે કાંઈ નથી કીધું? મારો જયંતિ આજ સુધી મારી સામે એને હરફ નથી ઉચ્ચાર્યો. અને હવે જો ગઈકાલે જ કેટલું બધું મને બોલ્યો છે. ન બોલવાના વેણ બોલ્યો છે મારી સામે. અને ઈ પાપણી તારે લીધે. બા મેં એવું કંઈ નથી કર્યું. તમે કેમ આમ કરો છો? હું ચૂપચાપ ઘરના કામ કરું છું. તમે કહો છો એ બધા પડ્યા બોલ ઝીલું છું, છતાંય તમે લોકો ઓહ, પડિયા બોલ ઝીલીને આપણા પર ઉપકાર કરે છે. મને તો એવું લાગે છે બા કે આ બધાના કાન ભરીને આપણા ઘરમાં છે ને બધાને અલગ કરશે. જોજો. બહુ ભોળી થવાનું નાટક કરતી જ નહીં. ઓળખીએ જ તને અમે. બા તમે કેમ આમ બોલો છો? મેં તમારા દીકરાને ખરેખર ભગવાનના સમ ખાઈને કહું છું, કાંઈ નથી કીધું. કોઈના સમ નહીં ખા ને પાપણી, કોઈના સમ નહીં ખા. દુખી તું જ થઈશ. ના બા, ખરેખર હું આ ઘરમાં શાંતિથી રહેવા માંગુ છું. મારે કોઈ મગજમારી નથી કરવી. અને મને કોઈ વાંધો નથી કે હું તમારા દીકરાને તમારા વિરુદ્ધ ચડાવું. ઊભી થા. તો આગ લાગ્યા વગર જ ધુમાડો ઉઠો. હે, તે મારા જયંતીને કાંઈ નથી કીધું? એક શબ્દ બોલતી નહીં. ખોટો એક શબ્દ નહીં બોલતી. સાચું બોલ, સાચું બોલ. તું કેટલો એને ભડકાવે? ના બોલ. હવે બા બોલ. ઈ શું સાચું બોલવાની? એને તો છે ને આ મેથી પાક આપશું ને તો જ ઈ સાચું બોલશે. બોલ, મારા પપ્પાને શું કીધું? બોલ બોલ. મેં કાંઈ નથી કીધું. બોલ ને. બોલ. બોલ. લાયક. બોલ. મારો બોલ, બા. શું કીધું તે? હજી એક મારા કહ્યું. જયંતીને હું કામ ભડકાવે તું? બોલ. બા મેં બોલ. કાંઈ નથી કીધું. બોલ. બા મેં કાંઈ નથી કીધું. મેં કાંઈ નથી કીધું. મને નહીં મારો તમે લોકો. ઈ છે ને એમ સાચું નહીં બોલે બા. હવે આના માટે છે ને તમારે મારા પપ્પાને જ વાત કરવી પડશે. હા, આજે મારે જયંતીને આવવાનું. બા જો આજે તારું આવી ગયું ને એનું એને આજે તો હું છે ને એવો ધોઈશ, એવો ધોઈશ, પાણીથી પતલો કરી નાખીશ. ચાલ બેસ અહીંયા. રોટલી. રમા કેમ તું આમ રડે છે? શું વાત છે? કઈ વાત નથી, પણ મારે તમને એક વાત કરવી છે. હા પણ તું બોલ ને, શું કેવું છે તારે? મારી વાત માનશો તમે?
હા હા બોલ ને, એમાં માનવાનું ના માનવાનું શું હોય? મને કસેથી એક ઝેરની બોટલ લાવી આપો. અરે આ તું કેવી વાત કરે છે? મારે નથી જીવવું, મારે મરી જવું છે. મને આ ઘરમાં રોજ રોજ ઝેરના ઘૂંટડા ભરીને જીવવું ને એના કરતા એક વગુ ઝેર પી અને મરી જાવ એટલે મને શાંતિ અને ઘરના બધાને શાંતિ. અરે રમા, તું આવા વિચારો ના કર. આવા વિચારો મનમાંથી કાઢી નાખ અને તું શાંતિ રાખ. મેં છે ને આનો એક રસ્તો કાઢી લીધો છે. રસ્તો? શું? કયો રસ્તો કાઢ્યો છે? બસ એ જ કે હવે હું અને તું આ ઘર છોડીને હંમેશ માટે નીકળી જઈએ. શું? ના ના, એવું ન બને. હું તમને તમારા દીકરા દીકરી કે માંથી અલગ ના કરી શકું ને આ રસ્તો હું ક્યારેય નહીં માનું. પણ તો હું તારા ઉપર આ બધા જુલમ થતા નથી જોઈ શકતો. તમે જોઈ શકો કે ના જોઈ શકો પણ હું તમને આ ઘર છોડીને જવા નહીં દઉં. રમા, તું પરણીને આવીને ત્યારથી હું જોઉં છું તે આ ઘરમાં ક્યારેય એક દિવસ પણ સુખનો નથી જોયો. છતાં પણ તું આ બધું ચલાવીને બેઠી છો. તું મારી વાત માની જા. હવે તો હદ થઈ ગઈ છે. આ છોકરાઓ કે મારી માં કોઈ સુધરે એમ નથી. તો આપણી જિંદગીના બચેલા દિવસો તો આપણે સુખેથી જીવીએ. અને હું નથી ઈચ્છતો કે હવે તું આગળ મારા કારણે દુઃખી થાય. અરે તમે કેમ આમ બોલો છો? હું તમારી સાથે સુખી જ છું પણ મારે આ ઘર છોડીને નથી જવું કે નહીં હું તમને જવા દઉં. જો રમા, તું મારી વાત માન. મને નથી લાગતું કે તું આ ઘરમાં હવે કોઈ સુખના દિવસો જોઈ શકે. હું સુખના દિવસો જોઉં કે ના જોઉં પણ હું આ ઘરથી તમને અલગ ન રહેવા લઈ જઈ શકું. ના, આપણે આ રસ્તો નથી અપનાવવો, નથી અપનાવવો. તું મારી વાત માન. નથી માનવી મારે તમારી વાત. અરે તું આવીને આવી જીદ કરતી રહીશ ને તો મને હવે ડર છે કે એક દિવસ આનું પરિણામ બહુ ગંભીર આવશે. જે નસીબમાં લખાયું હશે ને એ આવશે. એના માટે કઈ વિચારવાની જરૂર નથી. હવે તો છે ને તને સાચું કહું ને તો મને પણ એવો અફસોસ થાય છે કે જ્યારથી તું પરણીના ઘરમાં આવીને ત્યારથી પણ તે દુઃખ દુઃખ ને દુઃખ. મારી પણ એવી ઈચ્છા છે કે હવે બાકી આપણા જિંદગીના બચેલા દિવસોમાં હું તને થોડું સુખ આપું. માટે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ના, નથી જવું, નથી જવું મારે. તો પછી હવે રમા, આનો તો એક જ રસ્તો છે. આપણા નસીબમાં જે લખ્યું હશે ને એ આપણે ભોગવવું પડશે. હા, નસીબનું લખેલું ભોગવી લઈશ પણ આ ઘર છોડીને નહીં જાઉં. મારી વાત સાંભળો બંને. હા, જો તમે છે ને એને એવું સંભળાવ્યું ને કે એના કાનના બધા કીડા ખરી ગયા હશે અને 2 દિવસ પહેલા એનો હાથ ખબર છે તમને આખો મવડી નાખ્યો હતો એટલે નસ પણ ફાટી ગઈ હશે. સારું થયું. અને એ તો છે ને એ જ લાગણી છે. જ્યારથી અભાગણીના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને આ ઘરની તો કટણાઈ બેહારી દીધી છે. હા, સાચી વાત છે ભાઈ તમારી. જો અશોકભાઈ, હા ગોપી, મારે તો તમારી બાબતમાં વધારે ના બોલી શકાય કારણ કે હું તો રહ્યો આ ઘરનો જમાઈ અને એ પણ ઘર જમાઈ છું. પણ જો હા તમારી માં છે એવી મારી માં હોય ને તો હું તો આમ તાત્કાલિક ફેસલો કરી નાખો, આમ મોડું ના થવા દઉં. પણ સાગર, તમે એમ જ સમજી લો કે તમારી જ માં છે. બોલો પછી શું કરશો? જો મારી માં આવી હોય ને તો હું એને ઘરની બહાર કાઢી મૂકું અને જો તોય ના માને ને તો પછી એનું ગળું દબાવી દો. બાકી ગમે તે થઈ જાય, મારા ઘરમાં તો રહેવા જ ના દઉં. કુમાર, હું શું કહું? હા, 1 લાખ રૂપિયા આપો, ગળું દાબી દો. જો આ કામ મારું નથી, આ કામ તમારે કરવું પડે. મારું કામ શું છે? સુઝાવ આપવો. હા, તો એટલે જ કહું છું, કઈ વિચારો, મગજ દોડાવો. આમ તો બહુ મગજ દોડે છે. અરે મેં સુઝાવ તો આપ્યો ને કે તમે આવું બધું કરી શકો છો. અરે હવે કાક એવો આઈડિયા આપો કે સાપાઈ મરી જાય અને લાકડી ન તૂટે. હા સાગર, વિચારો કઈક એવું. આઈડિયા જો સાંભળો મારી વાત.
વાહ વાહ જીજાજી વાહ, તમારો આઈડિયા પણ એક નંબર હો. અરે એક નંબર તો હોય જ ને, જીજાજી કોનો અને એનાથી વધારે હા પતિ દેવ કોનો. હા. મારા. હવે મારી વાત સાંભળો હા. ભાઈ, તું ફટાફટ આ કામ પતાવ અને ત્યાં સુધી છે ને મારે શું કરવું ને એ હું વિચારી લઉં. હા ને? એટલે હમણાં 2 દી નહીં માન ને તો હાલ છે બિચારીને, કારણ કે હવે થાવ ઉપાડી લેવાની છે. બરોબર. લ્યો, આમથી તો ઈ મને રોજ કહે ને કે હું તમને ચા ટાઈમે આપું. આ જો કેટલા વાગ્યા, હજી કા રૂમમાંથી બહાર નહીં નીકળી હોય. ખબર નહીં બા, આજે સવારે હું તો વહેલો જાગી ગયો હતો અને હું જ્યારે જાગી ગયો ને ત્યારે એ તો સૂતી હતી. થોડોક સમય હતો તો મને એમ થયું કે ભલે ને સૂતી, તો ત્યાર પછીની ખબર નથી, હજી સૂતી જ છે. હા, ક્યાં આવી જ છે બહાર. મારી ચાનો ટાઈમ થઈ ગયો, દવાનો ટાઈમ થઈ ગયો. પપ્પા, એને સુવા સિવાય બીજું કઈ કામ છે નહીં ને? બસ તો પછી સુવા દ્યો, બીજું તો શું. હા પણ અમારે લોકોને કામે જવાનું છે, એ એમને ખબર છે કે નહીં? અરે આ લાપરવાહ માણા કોને કહેવાય? આ મારી માને. એટલે આ તમે લોકો થોડીક બોલવામાં ભાન રાખો. જેમ ફાવે એમ હું બોલો છો. એની તબિયત નહીં બરાબર હોય એટલે ઘડીક સૂતી છે. એટલે ગમે એમ તો ઈ તમારી માં છે. સવારે મોડે સુધી હોવાનું, બપોર પછી હોવાનું એમ. ભલે ને સુવે, આપણે શું સુવા દ્યો. હા, તમે લોકો બધા શાંતિ રાખો. હું જાઉં છું, એને જગાડી દઉં છું. મહારાણીને જગાડવી પડે, જાતે તો આંખ ખુલે જ નહીં એની. રમા! ગોપીના પપ્પા, મને માફ કરજો. હું આજે તમને બધાને છોડીને જઈ રહી છું. મને ખબર છે કે હું આ ઘરમાં કોઈને ગમતી નથી. ને ગઈકાલે અશોક, સાગર અને ગોપીને મેં પ્લાન બનાવતા સાંભળ્યા હતા. એ લોકો મને મારવા માંગતા હતા. આ બધું સાંભળીને તો હું દંગ રહી ગઈ. પણ બેટા, મને આમ હળવે હળવે મારવાથી તમને આ બધું નહીં મળી જાય. એટલે હું તમને તો ખુશ કરવા માટે મારું તત્કાલ મોત થઈ જાય ને એવો રસ્તો મેં અપનાવી લીધો છે. માટે બધા ખુશ રહો. કદાચ મારા જવાથી તમને બધા વધારે ખુશ થશો. ભગવાન તમને લોકોને ખૂબ તરક્કી આપે. હું એક માં તો ના બની શકી, તેનો અફસોસ મને અનેક ભવ સુધી રહેશે. માં, તે તો માં બનવાની ઘણી કોશિશ કરી, પણ હું તારી દીકરી ના બની શકી. અરે નાના નાના દીકરાઓને તે જ તો ઉછેરીને મોટા કર્યા હતા. હવે આ દિવસ જોવાનો આવ્યો. હવે રડવાથી શું મળશે તમને લોકોને? જુઓ તમે બધા, આ તમારી માં આપણે બધાને છોડીને ભગવાનના પાસે જતી રહી. તમને લોકોને તો આટલું જ જોતું હતું ને. અને હવે હું પણ અહીંયા રહીને શું કરીશ? મારે પણ નથી રહેવું હવે અહીંયા. હું પણ જતો રહીશ હવે આ ઘર છોડીને. પપ્પા, પપ્પા મારી વાત સાંભળો. પપ્પા પપ્પા